નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે વર્ષ 2026માં તમે ઘરે બેઠા ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકો। આ વિડીયોમાં આપણે જાણીશું કે આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું, કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોશે, યોજના માટેની આવક મર્યાદા શું છે, કઈ કઈ હોસ્પિટલમાં તમને 5 લાખ સુધીની મફત સારવાર મળશે। આ બધી જ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો સરકારી યોજનાઓની માહિતી આપતી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે વાત કરીએ આ યોજના વિશે। તો મિત્રો, આયુષ્યમાન કાર્ડ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક અત્યંત મહત્વપૂર્ણ મફત હોસ્પિટલ સારવાર યોજના છે, જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા દરેક પાત્રતા ધરાવતા પરિવારને દર વર્ષે 5 લાખ સુધીની હોસ્પિટલનો ખર્ચ મફત પૂરો પાડવામાં આવે છે। હવે વાત કરીએ ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું। તમે સરકારની ઓફિશિયલ વેબસાઇટ અથવા પ્લે સ્ટોરમાંથી આયુષ્યમાન ભારત એપ ડાઉનલોડ કરીને બંને રીતે સરળતાથી ફોર્મ ભરી શકો છો। પ્રક્રિયા નીચે મુજબ છે। સૌથી પહેલાં એપ અથવા વેબસાઇટ ઓપન કરો, તમારો મોબાઈલ નંબર નાખો, ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને ભરીને વેરીફાઈ કરો। ત્યારબાદ લોગિન થયા પછી એનરોલમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો। ત્યારબાદ હવે તમારો આધાર નંબર અને રેશન કાર્ડ નંબર ચોકસાઈપૂર્વક નાખો। પછી સબમિટ કરવાથી તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર ફરી એક OTP આવશે, તે એન્ટર કરો। ત્યારબાદ તમારી માહિતી ચકાસીને ફાઇલ સબમિટ બટન પર ક્લિક કરો। બસ, તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે। થોડા દિવસોમાં સરકાર દ્વારા અપ્રુવલ મળ્યા બાદ તમારું કાર્ડ બની જશે। હવે વાત કરીએ કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું એની। એકવાર તમારું આયુષ્યમાન કાર્ડ અપ્રૂવ થઈ જાય પછી તેને ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ છે। એના માટે સૌથી પહેલાં આયુષ્યમાન ભારત એપ્લિકેશન અથવા વેબસાઇટ ઓપન કરો। ત્યારબાદ ડાઉનલોડ કાર્ડના ઓપ્શન પર ક્લિક કરો। ત્યારબાદ તમારો આધાર કાર્ડ અને રેશન કાર્ડ નંબર નાખીને સેન્ડ OTP પર ક્લિક કરો। ત્યારબાદ OTP દાખલ કરતા જ તમારું આયુષ્યમાન કાર્ડ સ્ક્રીન પર દેખાશે અને તમે તેને ડાઉનલોડ કરી શકશો। જો તમે જાતે આ ના કરી શકો તો તમારા નજીકના CSC સેન્ટર, ગ્રામ પંચાયત અથવા સરકારી દવાખાને જઈને પણ આ કાર્ડ કઢાવી શકો છો। હવે વાત કરીએ આ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટની। તો આ કાર્ડ કઢાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની યાદી નોંધી લો। પહેલું, આધાર કાર્ડ, જેમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। બીજું, રેશન કાર્ડ। ત્રીજું, આવકનો દાખલો। જો તમારી પાસે BPL રેશન કાર્ડ હોય તો તમારે આવકના દાખલાની કોઈ જરૂર નથી। હવે વાત કરીએ પાત્રતા અને આવક મર્યાદાની। આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની આર્થિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। આ ઉપરાંત સરકાર દ્વારા આ યોજનામાં સિનિયર સિટીઝન, દિવ્યાંગ વ્યક્તિઓ અને વિધવા બહેનોને પણ ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તેઓ મફત સારવાર મેળવી શકે। હવે વાત કરીએ કયા કયા હોસ્પિટલમાં આ કાર્ડ ચાલશે। ઘણા મિત્રો પૂછે છે કે આ કાર્ડ કઈ હોસ્પિટલમાં ચાલશે, તો તમને જણાવી દઈએ કે આયુષ્યમાન કાર્ડ હેઠળ નિયુક્ત થયેલી તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બંને પ્રકારની હોસ્પિટલોમાં 5 લાખ સુધીનો ઈલાજ બિલકુલ ફ્રીમાં થાય છે। તમારી નજીકની માન્ય હોસ્પિટલનું લિસ્ટ તમે આયુષ્યમાન ભારતની ઓફિશિયલ વેબસાઇટ પરથી સરળતાથી જોઈ શકશો। મિત્રો, આ હતી આયુષ્યમાન કાર્ડ 2026ની ઓનલાઈન અરજી અને તેની સુવિધાઓની સંપૂર્ણ માહિતી। આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને આ માહિતી અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા વિડીયોને શેર જરૂર કરજો। અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી માહિતી સાથે। ધન્યવાદ।